હોમ સિકનેસ આવી ગઈ. યાદ પિયા કે આને લગી, સતાને લગી. કોણ જાણે ગમે તેટલી રંગત હોય પણ પિયરિયું યાદ આવી ગયું. મારું પિયરિયું, ત્યાં મારો પિતા બેઠો છે, જે મને પુષ્કળ પ્રેમ કરે છે. એ પરમાત્મા છે. એના પ્રેમમાં હું છું. એણે મારો ભરોસો કર્યો. એણે મને વચન આપ્યું, મેં વચન આપ્યું. જવા દેને. સંસારના રંગ જોઈ આવ તું કહેતો જા. આશીર્વાદ જેવું જીવન આપ્યું. ઉતરી પડ્યો હું અહીંયા સંસારના રંગ જોવા આવેલો, અને સંસારના રંગમાં ડૂબી ગયો. આ તો સાસરિયું થયું ને મારું. સાસરિયું ત્રાસદાયક જ હોય. દુઃખ આપે, દર્દ આપે, પીડા આપે. એટલે પછી પોતાના માણસોની યાદ આવવા માંડે. મન કહે ચલ, આ આપણી જગ્યા નથી. બધું જ અહીં હોય છે અને બધા જ અહીં હોય છે. પણ મન ના પાડે છે કે બધું જ કે બધા જ. કોઈ તારા નથી. કેમ ભૂલમાં પડી ગયો? આ સંસાર દેખાય છે, એમાં કોઈ સાર નથી. નિરાશ થઈશ, કેમ કે તું એવી વસ્તુ તરફ જઈ રહ્યો છું કે જેનો નાશ થવાનો જ છે, કાયમી છે નહીં. તો શું કામ તું આવી વસ્તુઓના પ્રેમમાં પડે છે? અને તરત યાદ પિયા કી આને લગી. બસ અચાનક બીમાર પડી ગયો. કેવો શરીર બરોબર ચાલે અને છતાં કશું બરાબર નથી ચાલતું. હું સમજી ગયો, કદાચ હું વચન તો ભંગ નથી કરી રહ્યો. મેં વચન આપ્યું હતું. બસ પાછો મારું જે મૂળ વતન હતું ત્યાં પહોંચી ગયો. આ સંસારનો રંગ જોવા આવેલો, એમાં કોઈ મજા ના આવી. બસ એટલે મુલાકાતી હતું. આઈ વોઝ વિઝિટર ઓન ધીસ પ્લેનેટ. 2-5 દિવસ ફરવા આવેલો. બસ પાછો એની પાસે પહોંચી ગયો, હાજર થઈ ગયો. તું જેમ કે એમ હું આવી ગયો. બસ